હેલો મિત્રો, તમારું SW સ્ટડીમાં સ્વાગત છે. આજે આપણે ધોરણ 9 પ્રકરણ નંબર 11 પૃષ્ઠફળ અને ઘનફળ એનો સ્વાધ્યાય 11.1 આપણે ગણીશું. એ પહેલાં આપણે થોડીક પ્રાથમિક માહિતી મેળવેલી. તો આ શું છે? એક પ્રકારનો શંકુ છે, એટલે કે શંકુ જ છે. તો એમાં ઉપરનો ભાગ આ રીતે હોય, નીચે શું હોય છે? એક વર્તુળ. તો આ વર્તુળની ત્રિજ્યા છે ને આપણે શું કહીશું? R. આ છે એની શું છે? ઊંચાઈ, હાઇટ છે. અને આ છે L. L એટલે શું થશે? ત્રાસી ઊંચાઈ. તો નીચે લખી નાખશું R બરાબર ત્રિજ્યા, H ઊંચાઈ અને L છે એની શું છે? ત્રાસી ઊંચાઈ અથવા ત્રાસી લંબાઈ. અને તમે લંબાઈ પણ કહી શકો અથવા ઊંચાઈ પણ કહી શકો. હવે આપણે 11.1 ચાલુ કરતા પહેલા આપણને બે સૂત્ર આવડવા જોઈએ. તો એમાં છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાય આર એલ છે અને શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર, તો વક્ર સપાટી વત્તા આ નીચે વર્તુળનું ક્ષેત્રફળ છે આપણે ઉમેરવું પડે. તો શું થશે? પાય આર એલ વત્તા પાય આર સ્ક્વેર. હવે પાય આર એલ અને પાય આર સ્ક્વેર બંનેમાંથી પાય આર કોમન કાઢશું. તો અહીંયા શું વધશે? એલ વધશે. આમાં આરનો વર્ગ, એમાંથી એક આર કોમન, તો અહીંયા શું વધશે? આર વધશે. તો વક્ર સપાટીનું ક્ષેત્ર કુલ પૃષ્ઠફળ કેટલું થઈ ગયું? શંકુનું કુલ પૃષ્ઠફળ પાય આર કૌંસમાં એલ વત્તા આર. હવે 11.1 સ્વાધ્યાયનો પહેલો દાખલો. શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી છે, ત્રાસી ઊંચાઈ 10 સેમી છે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો આપણે શું લખશું? શંકુનો વ્યાસ બરાબર કેટલો આપ્યું છે? 10.5 સેમી. હવે ત્રિજ્યા બરાબર શું થશે? વ્યાસ ભાગ્યા 2. તો શું થશે? 10.5 ભાગ્યા 2 સેમી. તો આપણી શું મળી ગઈ? ત્રિજ્યા મળી ગઈ. આગળ તમને શું કીધું છે? ત્રાસી ઊંચાઈ એટલે શું થશે? L થશે. ત્રાસી ઊંચાઈ L બરાબર કેટલું આપ્યું છે? 10 સેમી. હવે તમને શોધવાનું શું કીધું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો આપણે સૂત્ર લખશું. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાય આર એલ. પાયની કિંમત કેટલી થશે? 22 સપ્તમાંશ, જે આપણે આગળ કીધું છે. આર ત્રિજ્યા આપણે કેટલી આવી? 10.5 ભાગ્યા 2. એલ ત્રાસી ઊંચાઈ કેટલી છે? 10 છે. હવે મિત્રો આપણે જોવાનું છે, આ 22 સપ્તમાંશ આપણે એમ નામ રાખશું. આ 10.5 છે, તો પોઈન્ટ પાસે કેટલા આંકડા છે? એક જ આંકડો. આપણે આ પોઈન્ટ કાઢી નાખી. પોઈન્ટ પછી એક આંકડો હોય તો છેદમાં કેટલા મુકાશે? 10. અને આ ગુણ્યા 2 એમના ઉપર ગુણ્યા 10 હતા, એ આપણે એમ નામ રાખશું. હવે આપણે છેદ ઉડાડશું. તો આ 10 ઉડી ગયા, આ 10 ઉડી ગયા. 22ની જગ્યાએ 11 ગુણ્યા 2 લખી શકું, કેમ કે 11 દુ 22 જ થાય. તો આ બગડો ઉડી ગયો, આ બગડો ઉડી ગયો. હવે 105, તો 15 સત્તા. તમને ઘડી આવડતા હોય તમે દાખલા સરળતાથી ગણી શકો. તો આ 7 ઉડી ગયા, 7 ઉડી ગયા. હવે વધ્યું શું છે? 11 ગુણ્યા 15. હવે 11 ગુણ્યા 15 તમે કરશો એટલે તમને 165 મળશે. કેટલા મળશે? 165. અને આપણે શું હતું? બધું સેમીમાં હતું. તો આનો એકમ શું થશે? સેમી સ્ક્વેર. તો આપણે લખી નાખશું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 165 સેમી સ્ક્વેર. હવે મિત્રો દાખલા નંબર 2, જેની ત્રાસી ઊંચાઈ 21 મીટર. ત્રાસી ઊંચાઈ એટલે L બરાબર કેટલું છે? 21 મીટર. ચાલો આગળ શું છે? પાયાનો વ્યાસ 24 મીટર. તો વ્યાસ બરાબર 24 મીટર. પણ આપણે શું જોવે છે? ત્રિજ્યા. તો ત્રિજ્યા બરાબર શું થશે? વ્યાસ ભાગ્યા 2. તો શું થશે? 24 ભાગ્યા 2 એટલે કેટલું થઈ ગયું? 12 મીટર. 12 મીટર શું મળી? ત્રિજ્યા. આગળ તમને શું કીધું છે? શંકુનું કુલ પૃષ્ઠફળ શોધો. તો શંકુના કુલ પૃષ્ઠફળનું આપણે પહેલા શું આવડવું જોઈએ? સૂત્ર. તો આપણે શું લખશું? શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર L વત્તા આર થશે. રેડી? હવે પાયની કિંમત આપણે કેટલા મૂકશું? 22/r. ત્રિજ્યા કેટલી છે આપણી પાસે? 12 કૌંસમાં L કેટલું છે? 21 સેમી વત્તા ત્રિજ્યા 12 સેમી. બરાબર? હવે જો 22/7 એમના ગુણ્યા 12 એમના. હવે આ બંનેનો સરવાળો કેટલો થશે? 2 ને 1 3 અને 1 ને 2 3, તો કેટલો થઈ ગયો? 33 થઈ ગયો. હવે આપણે આનો શું કરવાનો છે? ઉપરનો ગુણાકાર, અને એને કેટલા વડે ભાંગવાના? 7 વડે ભાંગશું. આનો ગુણાકાર કેટલો આવશે? 8712 ભાગ્યા 7. તો આપણે આનો શું કરશું? ભાગાકાર કરશું. બંનેનો ભાગાકાર કેટલો આવશે? 1244.57
મીટર સ્ક્વેર કેમ કે આપણો બધા માપ છે માતા મીટરમાં, એટલે શું આવશે મીટર સ્ક્વેર. તો શંકુનું કુલ પૃષ્ઠફળ કેટલું થઈ ગયું 1244.57 મીટર સ્ક્વેર. તો અહીં લખી નાખશું કે શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર 1244.57 મીટર સ્ક્વેર. દાખલા નંબર 3 શું કીધું છે? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 308 સેમી સ્ક્વેર છે. તો આપણે પહેલા લખી નાખશું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 308 સેમી સ્ક્વેર. જો આ સેમી સ્ક્વેર આપ્યું છે, સેમી સ્ક્વેર. આગળ શું કીધું છે? ત્રાસી ઊંચાઈ 14 સેમી છે. તો ત્રાસી ઊંચાઈ એટલે શું થઈ ગયું? એલ થઈ ગયું. ત્રાસી ઊંચાઈ એલ બરાબર 14 સેમી. તો 14 સેમી લખી નાખશું આપણે. હવે પેલું શું કીધું? આ શંકુની પાયાની ત્રિજ્યા અને કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો આપણે પહેલા શું કરવાનું છે? ત્રિજ્યા આપણે શોધવાની. ત્રિજ્યા કેટલી છે? તો આપણે શું લખશું સૂત્ર? શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાય આર એલ. હવે જો ક્ષેત્રફળ આપણે કેટલું આપ્યું છે? 308 સેમી સ્ક્વેર. તો ક્ષેત્રફળની જગ્યાએ 308 લખી નાખશું. પાયની કિંમત 22/7. આર ત્રિજ્યા તો આપણે શોધવાની છે, અને ત્રાસી ઊંચાઈ કેટલી આપી છે? 14. હવે જો આમાં છેદ કઈ રીતે ઉડશે? તો અહીંયા 7 છે, તો 14ની જગ્યાએ આપણે 7 × 2 લખી શકશું. બરાબર. તો આ 7 ઉડી ગયા. વધ્યું શું અહીંયા? 22 × 2. 22 × 2 એટલે કેટલા થઈ જશે? 44 × r. અને આ બાજુ શું રહેશે? 308. હવે r સાથે 44 ગુણાકારમાં છે, તો બીજી બાજુ ત્યાંથી ક્યાં જશે? ભાગાકારમાં. તો 308 / 44 બરાબર શું થઈ જશે? r. હવે 308 અને 44 નો આપણે ભાગાકાર કરશું, તો 44 × 7 કરશો તો તમને કેટલા મળશે? 308. તો 308 ની જગ્યાએ 44 × 7, તો 44 કટ થઈ ગયા. તો વધ્યું શું? 7. તો ત્રિજ્યા આપણને કેટલી મળી? 7 સેમી. ત્રિજ્યા બરાબર, તો આપણે અહીં લખશું ત્રિજ્યા બરાબર 7 સેમી. આ દાખલામાં આગળ શું કીધું? કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો શંકુની કુલ સપાટી એટલે શું થયું? કુલ પૃષ્ઠફળનું સૂત્ર આપણી પાસે શું છે? પાય આર કૌંસમાં એલ વત્તા આર. હવે પાયની કિંમત 22/7. આર આપને કેટલી મળી છે? 7 મળી. આપણે આગળ જોયું. ત્રિજ્યા, હવે એની પછી એલ, ત્રાસી ઊંચાઈ 14 છે, અને ત્રિજ્યા આપણને 7 મળી. આપણે લખી નાખશું. બરાબર. હવે આ 7 ઉડી જાય એમના. વધ્યું શું? અહીંયા 22 × 14 ને 7 કેટલા થશે? 21. હવે 22 × 21 કરશો તો તમને કેટલા મળશે? 462 સેમી સ્ક્વેર. આપણે ગુણાકાર પણ એકવાર રફમાં કરી જોઈએ. તો 22 × 21. પેલા 1 0, 2 2 4, 2 2 4, 2 એકા 2, 2 એકા 2. તો હવે સરવાળો 2 6 અને 4. દાખલા નંબર 4. શંકુ આકારનો તંબુ 10 મીટર ઊંચો છે. પાયાની ત્રિજ્યા 24 મીટર છે. તો તંબુની ત્રાસી ઊંચાઈ શોધો. તો પેલું આપણે શું ગોતવાનું છે? ત્રાસી ઊંચાઈ. ત્રાસી ઊંચાઈ એટલે શું થયો? એલ આપણે શું કરવાનો છે? ગોતવાનું. હવે હાઇટ ઊંચાઈ કેટલી આપી છે? 10 મીટર આપી છે. ત્રિજ્યા કેટલી આપી? આર બરાબર 24 મીટર આપી. તો હવે ત્રાસી ઊંચાઈ એલ લેવા માટે આપણી પાસે સૂત્ર શું છે? h² + r², એટલે કે h² + r². એલ બરાબર h એટલે કેટલું છે? 10. 10² r એટલે 24². એલ બરાબર 10² શું થશે? 10 × 10 એટલે 100 થશે. 24² કેટલો થશે? 570. આ બંનેનો આપણે શું કરશું? સરવાળો. તો કેટલો મળશે? 670 મળશે. હવે 670 છે કોનું વર્ગમૂળ છે? 26નું. તો એલ બરાબર આપણને કેટલું મળશે? 26 મીટર. એટલે આપણે ત્રાસી ઊંચાઈ કેટલી મળી? 26 મીટર. હવે આગળ આપણે બીજું શું કીધું છે? 1 મીટરના ₹70 લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ શોધો. હવે તંબુ બનાવો તો ફરતે કાપડ જો, તો એને આપણે શું કહીશું? શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવું પડે. તો બીજા માટે આપણે શું કરશું? શંકુની
વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર શું થશે? પાઈ આર એલ. પાઈની કિંમત કેટલી છે? 22/7. ત્રિજ્યા આપણી પાસે કેટલી છે? 24. ત્રાસી ઊંચાઈ કેટલી મળી આપણને? 26. બરાબર. હવે આપણે શું કરશું? 22 × 24 × 24 ગુણાકાર તમારે જાતે કરવાનો છે. તો ગુણાકાર કેટલો આવશે? 13,728/7. આ બધું હતું છે એમાં મીટરમાં, તો આપણે અહીં શું લખશું? મીટર સ્ક્વેર. તો આ ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને એટલું મળ્યું છે. હવે ટોટલ ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું છે? 13,728/7 મીટર સ્ક્વેર. હવે આપણને 1 મીટર સ્ક્વેરનો ભાવ શું આપ્યો છે? 1 મીટર સ્ક્વેરના 70 લેખે તંબુ બનાવવા માટે વપરાતા કાપડનો કુલ ખર્ચ. તો આપણે લખશું, ત્રિરાશી મૂકશું. 1 મીટર સ્ક્વેર, 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા છે? 70 રૂપિયા. તો આપણી પાસે ક્ષેત્રફળ કેટલું આવ્યું? 13,728/7 ના કેટલા? તો આ બંનેનો શું થશે? ક્રોસ ગુણાકાર. તો 13,728/7 ગુણ્યા શું આવશે? 70. અને 1 નીચે 70 ની જગ્યાએ શું થશે? 7 × 10 થશે. તો 7 7 ઉડી ગયા. વધ્યું શું? આ 13,728 ગુણ્યા 10. તો 13,728 ગુણ્યા 10 કરશો એટલે કેટલા આવશે? ₹1,37,280. તો આપણે શું કરશું? તંબુ બનાવવા માટે કુલ ખર્ચ ₹1,37,280 થશે.